કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે વ્રત અને ઉપવાસની શરૂઆત થઈ ગઈ છે, તો તેના માટે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સ્ટફ ઇડલી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય અને મારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। એકાદશી વ્રત કે ઉપવાસ માટે ફરાળી નાસ્તો બનાવવા માટે મેં 1 કપ જેટલો મોરૈયો અને 1 કપ જેટલા સાબુદાણા બેનું સરખું પ્રમાણ રાખેલું છે। હવે મસાલામાં 1 મરચું લીલું, હળદર પાવડર, ફ્રેશ લીલા ધાણા, કડી પત્તા એટલે કે મીઠા લીમડાના પાન અને 1 આદુનો ટુકડો અને આપણે ફરાળી મીઠું। મેં અહીંયા 250 ગ્રામ બટેકાને બાફીને આ રીતના ક્રશ કરીને લઈ લીધેલા છે, હાથેથી મેશ કરી લીધેલા છે અને 3 થી 4 ચમચી જેટલું દહીં। હવે એક મિક્સર જાર લઈ તેમાં જે આપણે સાબુદાણા લીધેલા હતા તે 1 કપ જેટલા સાબુદાણા અને મોરૈયાને આપણે એકદમ સ્મૂથ પાવડર તૈયાર કરી લેશું। હવે મેં સાબુદાણા અને મોરૈયાને આ રીતે એકદમ પાવડરના ફોર્મમાં ક્રશ કરી લીધેલા છે। હવે તેમાં થોડું ગરમ પાણી ઉમેરી અને આપણે આ રીતનું બહુ ઢીલું પણ નહીં અને બહુ સ્મૂથ પણ નહીં, આ રીતનું આપણે બેટર બનાવી લઈશું। હવે આ રીતનું મેં સાબુદાણા અને મોરૈયાનું મિક્સર આ રીતે તૈયાર કરી લીધેલું છે। હવે તેને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। હવે બટેકાના મસાલા બનાવવા માટે આપણે એક પેસ્ટ બનાવી લઈશું। તેમાં તીખા મેં 1 મરચું લીધેલું છે તે અને આદુ અને મીઠા લીમડાના પાન ને આ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો મેં આદુ મરચાની આ રીતની અધકચરી પેસ્ટ કરીને તૈયાર કરી લીધેલી છે। તો પેનમાં મેં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે આપણે રાખી દઈશું। હવે આ ક્રશ કરેલા બટેકામાં આપણે ફરાળી મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને અહીં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો આપણે જે આ મરચાં અને આદુની પેસ્ટ બનાવી હતી તે આપણે તેલમાં એડ કરી દઈશું। આ રીતે તેલમાં સાતળવાથી તેનો કાચો સ્વાદ એકદમ વયો જશે અને ખૂબ જ સરસ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થશે। હવે મરચાં સતળાઈ જાય પછી આપણે થોડો હળદી પાવડર લીધો તો તે એડ કરી દઈશું અને બધું સરસ બરાબર મિક્સ કરી દઈશું। હવે ગેસ બંધ કરી અને આ વઘારને આપણે જે બટેકા ક્રશ કરીને રાખ્યા હતા તેમાં આપણે એડ કરી દઈશું અને ઉપરથી આપણે જે લીલા ધાણા લીધા હતા તે એડ કરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું। હવે સ્ટફિંગ માટેનો આપણો બટેકાનો મસાલો એકદમ બનીને સરસ તૈયાર થઈ ગયો છે। તો હવે તેમાં આપણે મીડિયમ સાઈઝનો મસાલો લઈ હાથેથી આ રીતે આપણે મીડિયમ સાઈઝની ગોળી વાળી લઈશું। આ રીતે એકદમ સરસ રીતે ગોળ આ રીતે। હવે સ્ટફિંગ માટેની બટેકાની ગોળી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે બેટર જોઈ લઈશું। હવે આપણે આ બેટરને એક મિક્સર જારમાં લઈ લઈશું। હવે તેમાં આપણે બેટરના ભાગનું મીઠું ઉમેરીશું। આપણે બટેકાના મસાલામાં મીઠું ઉમેરેલું છે એટલે આપણે બેટરના ભાગનું જ મીઠું આમાં ઉમેરીશું અને હવે 3 ચમચી જેટલું દહીં ઉમેરીશું ને આ બધાને આપણે સરસ રીતે પીસી લઈશું થોડું પાણી ઉમેરીને। 1 કપ જેટલું પાણી અત્યારે હું ઉમેરી રહી છું। હવે આપણું સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું, પણ જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આપણે બરાબર મિક્સ કરી દઈશું। મેં અહીં ગેસ ઉપર એક અપમ પેન લઈ લીધેલું છે, તેને આપણે મેં ગરમ થવા માટે રાખી દીધેલું હતું। તો હવે તેને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ નાસ્તો ઓછા તેલમાં ખૂબ જ એવો ટેસ્ટી બનીને તૈયાર થશે। વધારે પડતું તેલની જરૂર પણ નહીં પડે અને એકદમ ટેસ્ટી તૈયાર થશે। હવે તેમાં 1 ચમચી જેટલું આપણે આ બેટર જે બનાવ્યું હતું તે આપણે એમાં ઉમેરી દઈશું આ રીતે। હવે પહેલા આપણે બધી ડીશમાં બેટર ઉમેર્યા પછી આપણે જે ગોળી બનાવી હતી તેને આપણે વચ્ચે આ રીતે મૂકી દઈશું। હવે આ રીતે મેં બધી ગોળીઓને આ રીતે સેટ થવા માટે રાખી દીધેલી છે। હવે આપણે 5 થી 10 મિનિટ માટે આને કૂક થવા દઈશું।
નાસ્તો એકદમ સરસ કુક થઈ ગયો છે, તો આપણે એને જોઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને કુક થઈ ગયો છે. આપણે તેને એક જ બાજુ કુક કરવાનો છે, તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું. તો બનીને તૈયાર છે આપણો એકદમ જાળીદાર પોચો ફરાળી નાસ્તો, કે જે તમે એકાદશી વ્રત કે ઉપવાસમાં લઈ શકો છો. તો મારી તમને આ ફરાળી રેસીપી તમને કેવી લાગી તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.